ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. દાખલા નંબર 10. આપણે કાલે 2 દાખલા જોયા હતા. આજે દાખલા નંબર 10. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એટલે છોકરાઓ આપણને આ જૂનું પ્રમાણ આપી દીધું. કયું? 2:3. પાકા સરવૈયામાં આપણને મૂડીમાં વિદિત અને વિશાલની મૂડી આપી દીધી, આકસ્મિક અનામત આપી દીધી છે, કામદાર વળતર અનામત આપી દીધું છે, રોકાણ અનામત પણ આપી દીધું છે. એટલે કે આ આપણને શું આપી દીધું છે? એકત્રિત નફો. લેણદારો ગાલખાદ અનામત છે, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, બેંક અને રોકાણો. 1/4/2016 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોથી પ્રવેશ આપ્યો. પહેલો હવાલો શું છે? વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 એટલે કે 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. બરાબર. એટલે વિદિત અને વિશાલ પોતાના ભાગમાંથી બંટીને આપશે. એટલે આ એમનો શું બનશે? ત્યાગ બનશે. એટલે અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું નથી, સીધો ત્યાગ આપી દીધો છે. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી, કોના ભાગની? બંટીના ભાગની પાઘડી કેવામાં લાવશે? રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપણને કીધું છે 32,000 કરવામાં આવ્યું. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. યંત્રો પર 10% ઘસારો ગણવાનો છે. દેવાદારોમાંથી 3600 ગાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. નંબર 7. રોકાણોની બજાર કિંમત 9,000 છે, જે ચોપડે લાવવાની છે. નંબર 8. કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકારવો. અને નંબર 9. લેણદારોની 10% રકમ હવે ચૂકવવી પડશે નહીં. ઓકે, તો 9 હવાલા ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરવાની છે. ચાલો, સૌથી પહેલું કામ શું કરવાનું? બાકી લખવાની. વિદિત અને વિશાલ.
વિદિત, વિશાલ અને બંટી. ઓકે, ત્યારબાદ કયું ખાતું આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતું. અને અહીંયા પ્રવેશ કોણ કરે છે? બંટી. શ્રીમાન બંટીની બંટીના પ્રવેશ બાદનું તારીખ 31/3/17 ના રોજનું પાકો સરવૈયો. ઓકે, તો આટલા ખાના બનશે. ઓકે, તો શરૂઆત કરવાની બાકીથી કઈ વિદિત અને વિશાલ 48,000 અને 60,000. એટલે અહીંયા લખીશું બા તમને આગળ લાવ્યા. કાલે બી આવું થયેલું. બાકી આગળ લાવ્યા 48,000 અને 60,000. ચાલો, રોકડ બેંકની બાકી છે 8,400. તો ચાલો હવે અહીંયા લખી દો રોકડ ખાતાની બાકી આગળ લાવ્યા 8,400. ચાલો, રેડી? પહેલો હવાલો. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. ચાલો, વિદિત કેટલો ત્યાગ કરશે? 1/4. વિશાલ કેટલો ત્યાગ કરશે? 1/8. છોકરાઓ, અહીંયા એલસીએમ લેવું પડશે. ધ્યાન આપો, છેદ બંનેનો અલગ અલગ છે. તો વિદિત જેમ વિશાલ બરાબર 1/4 1/8. તો અહીંયા આપણે 8 કરવા છે. અહીંયા 2 વડે, અહીંયા 1 વડે, એટલે 2/8 1/8. તો ત્યાગનું પ્રમાણ કેટલું બનશે? 2/1. આ શું બનશે? ત્યાગનું પ્રમાણ. શું બનશે? ત્યાગનું પ્રમાણ 2/1. ઓકે, ચાલો પાછા આવી જાઓ હવાલા નંબર 2 માં. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. ચાલો, પહેલી આમનોંધ. બંટી મૂડી તરીકે કેટલા લાવે છે? 72,000. ધંધામાં રોકડ આવે. આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. કોણ લાવ્યો અહીંયા? બંટી. બંટીના મૂડી ખાતે જમા. કેટલા? 72,000. ચાલો,
તેના ભાગની પાઘડી પણ રોકડમાં લાવે છે. આપણને ખબર નથી કેટલી, પણ રોકડમાં તો લાવવાનો જ છે. આમ નોંધ થાય રોકડ / બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો પહેલી આમ નોંધની ખતવણી કરી દઈએ. રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ વિગતમાં વિરોધી ખાતું બંટીના મૂડી ખાતે કેટલા? 72,000. 72 જ હતા ને? યસ. બંટીના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં વિરોધી ખાતું રોકડ / બેંક ખાતે 72,000 રૂપિયા. ચાલો પહેલો હવાલો પૂરો થયો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. કેટલું કરવામાં આવ્યું? 32,000. પાઘડી બરાબર 32,000 માટે આપણે કોની પાઘડી શોધવાની છે? બંટીની પાઘડી બરાબર 32,000 ગુણ્યા બંટીનો ભાગ. બંટીનો ભાગ કેટલો છે? નથી ખબર, પણ આપણે અહીંયાથી બંટીનો ભાગ શોધી શકીએ કે બંટીનો ભાગ બરાબર વિદિતનો ભાગ પ્લસ વિશાલનો ભાગ. ચાલો વિદિતનો ભાગ કેટલો છે? 2/8. 1/8 એટલે 3/8. તો બંટીનો ભાગ થશે છોકરાઓ 3/8. 32,000 ગુણ્યા 3/8 એટલે 12,000 રૂપિયા. બંટી તેના ભાગની પાઘડી કેવા સ્વરૂપમાં લાવવાનો હતો? રોકડ સ્વરૂપમાં લાવવાનો હતો. કેવા સ્વરૂપમાં લાવવાનો હતો? રોકડ સ્વરૂપમાં. ચાલો ધ્યાન આપો. 12,000. તો અહીંયા આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 12,000. હવે ધ્યાન આપો. આ પાઘડી કેવા સ્વરૂપમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં. આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે. ચાલો આ 12,000 ને આપણે 2:1 પ્રમાણમાં વેચવાના છે. એટલે 8,000 અને 4,000. ચાલો પાઘડીનું પ્રીમિયમ ખાતું બંધ થઈ જાય. વિદિત અને વિશાલના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં વિરોધી ખાતું પાઘડીના પ્રીમિયમ ખાતે 8,000 અને 4,000. ચાલો ક્લિયર છે આટલું? એના પછી બીજો હવાલો પતી ગયો, ત્રીજો પતી ગયો, ચોથો હવાલો. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ ઉપાડી જશે. ભાઈ લાવ્યો તો પાઘડી કયા સ્વરૂપમાં? રોકડમાં લાવ્યો તો ઉપાડી પણ કયા સ્વરૂપમાં જશે? રોકડમાં જ ઉપાડી જશે. ચાલો ગણતરીમાં આવી જઈએ. આમના નંબર 4. વિદિત અને વિશાલ ઉપાડી જાય લેનાર ખાતે ઉધાર. વિદિતના મૂડી ખાતે ઉધાર. વિશાલના મૂડી ખાતે ઉધાર. ઉપાડી ગયો, ધંધામાંથી રોકડ ગઈ, રોકડ બેંક ખાતે જમા.
કેટલા લાવ્યો તો 12,000 ના 50% એટલે 6,000. હવે આ 6,000 ને 2:1 માં વેચવાના એટલે 4,000 અને 2,000. ચાલો, વિદિત અને વિશાલના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે રોકડ બેંક ખાતે 4,000 2,000. રોકડ બેંક ખાતાની જમા બાજુ વિદિતના મૂડી ખાતે કેટલા 4,000. વિશાલના મૂડી ખાતે કેટલા 2,000. ચાલો, રેડી? યંત્ર પર 10% ઘસારો ગણવાનો છે. ચાલો, દાખલામાં યંત્રો કેટલા છે 30,000. તો યંત્રો ધંધાની મિલકત લેણા બાજુ દર્શાવો યંત્રો 30,000 માઇનસ ઘસારો 10% હિસાબે કેટલા થશે 3,000 એટલે 27,000. યંત્રો 30,000 થી ઘટીને કેટલા થયા 27,000 એટલે 3,000 નો ઘટાડો થયો. તમારો માલિક દુખી થાય. યંત્ર પર ઘસારો કેટલો 3,000. ચાલો, એના પછી દેવાદારોમાંથી 3600 ગાલખાડ અને 15% અનામતની જરૂર છે. દેવાદાર કેટલા છે 39,600. તો દેવાદારો લખો. દેવાદારો 39,600. ગાલખાડ કેટલી કીધી છોકરાઓ 3600 માઇનસ ગાલખાડ કેટલી 3600. ચાલો, 39,600 માંથી 3600 બાદ કરો એટલે 36,000 માઇનસ ગાલખાડ અનામત હવાલો કેટલા ટકા હતા 15% એટલે 5,400. 36,000 માંથી 3600 બાદ કરો. 36,000 માંથી 5,400 બાદ કરો તો કેટલા વધશે 30,600. આ તમારા ચોખ્ખા દેવાદાર વધ્યા. હવે આપણે બંનેની નોંધ કરવાની છે. પહેલા તો નુકસાન થયું એટલે માલિક દુખી થયો. સીધા લખી દો ગાલખાડ 3600 અને ગાલખાડ અનામત માટે આપણું ફોર્મ્યુલા લગાવો. ગાલખાડ અનામત નવી માઇનસ જૂની. નવી કેટલી આવી 5,400 અને જૂની કેટલી હતી જૂની હતી 1,800 એટલે પાછા 3600 જ. યસ, એટલે કેટલા આવશે 3600 ગાલખાડ અનામત તરીકે છોકરાઓ રહેશે. સમજાય છે? હા કે ના? ઓકે, વેરી ગુડ. ઓકે. ચાલો, 5મો હવાલો પતી ગયો. 6ઠ્ઠો પતી ગયો. 7મો હવાલો. રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવાની છે. ચાલો, રોકાણો ધંધાની મિલકત લેણા બાજુ. હવે રોકાણો છોકરાઓ કેટલા છે? જૂના રોકાણો કેટલા છે ફટાફટ જુઓ. રોકાણો છે 18,000. એક મિનિટ, બંને સાથે જ જોઈ લો. રોકાણ અનામત છે 7,200. તો રોકાણો હતા કેટલા
18,000 દેખાય છે? ઓકે, માઇનસ અનામત કેટલું? 7,200. તો 18,000 માંથી 7,200 બાદ કરો એટલે ચોખ્ખા રોકાણો વધે 10,800 અને નવી બજાર કિંમત કેટલી નક્કી થઈ? 9,000. ભાઈ 10,800 ના રોકાણો હતા એ હવે એની નવી કિંમત બરાબર બજારમાં તેની વેલ્યુ હવે કેટલી છે? 9,000. બોલો ફાયદો થયો કે નુકસાન થયું? સર નુકસાન થયું. યસ. કેટલું નુકસાન થયું? 1,800. તો આ 1,800 આપણને નુકસાન થયું. માલિક દુખી થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને આ રોકાણો આપણે પહેલા લખી દઈએ. કેટલા? 9,000 રાખવાના છે. ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખો. રોકાણોમાં ઘટાડો કેટલો? 18. યસ બરાબર છે. રોકાણોમાં ઘટાડો કેટલો? 1,800 રૂપિયા. સમજાય છે? ચાલો કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકારવો. હવે જો કામદાર વળતર કેટલા હતા? 24,000 અને હવે સ્વીકારવાનો કેટલો કીધો? 30,000. પહેલા લખી દો એટલે વધારે સમજ પડે. આ તમારું દેવા બાજુનું કામદાર વળતરનો દાવો 30,000 સ્વીકારવો. ગયા વર્ષે કેટલા હતા? 24,000. ગયા વર્ષે મતલબ પ્રવેશ પહેલા કેટલા હતા? 24,000. હવે આપણે 30,000 રાખવાનો છે તો 6,000 વધારે ચૂકવવા પડશે. પેઢીને નુકસાન થયું. માલિક દુખી થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કામદાર વળતર દાવામાં વધારો. કેટલો વધારો થયો? 6,000. ઓકે, ચાલો આગળ. લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. લેણદારો કેટલા છે? 30,000. ચાલો લેણદારો આપણા માટે દેવું કહેવાય. મૂડી દેવા બાજુ લેણદારો કેટલા હતા? 30,000. એમાં ઘટાડો થયો કેટલા ટકા? 10%. એટલે 3,27,000 રૂપિયા. તો 30,000 થી ઘટીને 27,000 થયા. તો પહેલા આપણે 30,000 ચૂકવવાના હતા. હવે કેટલા ચૂકવીશું છોકરાઓ? માત્ર 27,000 ચૂકવીશું. તો 3,000 પેઢીને ફાયદો થાય. માલિક સુખી. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારમાં ઘટાડો. કેટલો ઘટાડો થશે? 3,000 ઘટાડો થશે. સમજાય છે? ચાલો તો હવે બધા હવાલા આવી ગયા. જોઈ લો કઈ બાકી છે. એક આકસ્મિક અનામત 9,000 છે જેનું જૂનું પ્રમાણ છે 2:3. ચાલો 9,000 ને 2:3 માં વેચવાના છે. આકસ્મિક અનામત 3,600 અને 5,400. ચાલો એના પછી કામદાર આવી ગયું, રોકાણ આવી ગયું, લેણદાર આવી ગયું, ગાલખાદ અનામત બી આવી ગયું ને? યસ, ગાલખાદ અનામત પણ આવી ગયું. ચાલો આ બાજુ મકાન 66,000,
તો અહીંયા લખી દો મકાન 66,000. ચાલો મકાન પછી શું છે? યંત્રો આવી ગયા. સ્ટોક 18,000. સ્ટોક 18,000. ત્યારબાદ મકાન આવી ગયું, યંત્રો આવી ગયું, સ્ટોક, દેવાદાર, બેંક, રોકાણો. ચાલો બધું જ આવી ગયું. હવે સીધો સરવાળા બાદબાકી કરવાનો. ઉધાર બાજુ સરવાળો આ વખતે વધારે છે. 3,000, 3,600, 3,600, 1,800 અને 6,000. એટલે ઉધાર બાજુનો સરવાળો આવશે 18,000. 18,000 માઇનસ 3,000 એટલે 15,000. શું આવશે? ખોટ. જે કોના કોના વચ્ચે વેચવાની છે? વિદિત અને વિશાલ. મૂડીનું જૂનું પ્રમાણ છે 2:3. તો 15,000 ગુણ્યા 2/5 એટલે 6,000 અને 9,000. ઓકે, ચાલો 6,000 અને 9,000 મૂડી ખાતામાં લઈ જઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 અને 9,000. ચાલો રોકડનો સરવાળો કરીએ તો અહીંયા મૂડીનો સરવાળો કરીએ તો અહીંયા 72,000. સરવાળો પણ કેટલો થશે? 72,000. તફાવત પણ કેટલો આવશે? 72,000. ચાલો વિશાલનો સરવાળો 60,000, 4,000, 5,400 એટલે 69,400. ઉધાર બાજુ 69,400 મૂકો તો તફાવત આવશે 9,000 અને 58,400. ચાલો ત્યારબાદ 48,000, 8,000 અને 3,600. 59,600. ઉધાર બાજુ 59,600 મૂકો તો તફાવત આવશે 10,000. 49,600. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. ચાલો અહીંયા લખીશું મૂડી ખાતા વિદિત 49,600. વિશાલ અને બંટી હતા 72,000. વિશાલ કેટલો? 58,400. તો 49,600, 58,400, 72,000 એટલે 1,80,000 પ્લસ 30,000 પ્લસ 27,000 એટલે આવે 2,37,000. ચાલો આ બાજુ 27,000 રોકડ બાકી ને, રોકડનો સરવાળો કરો. 8,400, 72,000 અને 12,000 એટલે 92,400. જમા બાજુ 92,400 મૂકો, એમાંથી 6,000 બાદ કરો એટલે 86,400. તમને આગળ લઈ ગયા. ચાલો તો હવે 86,400 મૂકવાના છે. રોકડ / બેંક ખાતે
86,400. ચાલો તો 27,000, 9,000, 66,000, 18,000, 30,600 અને 86,400 એટલે આવશે 2,37,000. સમજાય છે? કોઈને કઈ વાંધો ખરી? ચાલો મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો, કોઈને કઈ વાંધો ખરી, હા કે ના? ઓકે, તો હું તમને 2 થી 5 મિનિટનો બ્રેક આપું છું. આ દાખલો કોણ? દાખલા નંબર 17 અંકિતા અને ઈશા વાળો દાખલો ખોલીને રાખો. આપણે શરૂઆત કરીએ. 2 મિનિટ બ્રેક.